वालेकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती। विषयांक छे पद्य 13। शरूआत करिए। साहित्य प्रकार गઝલ, जेना विषे આપણે ગયા દાસમાં પરિચય મેળવ્યો હતો। અંક 2। વિદ્યાર્થીની મિત્ર, ગયા તાસમાં આપણે એટલે કે અંક 1માં કાવ્યના આયોજન પ્રમાણે કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈ હતી। સાથે જ આપણે કવિ હર્ષ બ્રહ્મભટ્ટ વિશે પરિચય મેળવ્યો હતો। ત્યાર પછી આપણે કાવ્ય પરિચય, જેમાં કવિએ આવનારી ખુશીની વાત કરવાનું કહ્યું છે, દુઃખોનો સામનો કરવાનું કહ્યું છે, અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહ્યું છે અને જે પરિસ્થિતિમાં જ્યાં હોઈએ ત્યાં અનુકૂળ થઈ જઈ શ્વાસ ફેલાવવાનું કહ્યું છે। તો કવિએ જીવનમાં આવનારી સૌ ખુશીની એક નવી શરૂઆત કરવાનું કહ્યું છે। આમ આપણે કાવ્ય પરિચય મેળવ્યા પછી કાવ્યનું શ્રવણ કર્યું હતું અને સાથે જ એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવી હતી અને ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી। યાદ આવ્યું હશે ને બધાને? તો ચાલો આપણે આજના તાસમાં એટલે કે અંક 2માં પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવીએ। અહીંયા જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં પદ્ય 13 શરૂઆત કરીએ। આપ કાવ્ય જોઈ શકો છો, સાથે જ અભ્યાસ, એના પ્રશ્નો, સ્વાધ્યાય અને એના પ્રશ્નો આપ જોઈ શકો છો। તો ચાલો હવે આપણે એની સમજ મેળવીએ। તો સૌથી પહેલાં આપણે અભ્યાસના પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ। અભ્યાસ પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ચોરસમાં દર્શાવો। નંબર 1। શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? ગીત, ગઝલ, ભજન કે મુક્તક? તો જવાબ છે, બધાને યાદ આવ્યું જ હશે, જવાબ છે ખ, ગઝલ। નંબર 2। શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ, આજને સુધારવાની શરૂઆત કરીએ, દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ। તો સાચો જવાબ છે ખ, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ। નંબર 3। પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે? બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દુઃખોથી ડરી ન જાય તેવી, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર, અને છેલ્લે છે હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી। તો જવાબ છે ગ, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર। હવે આપણે જોઈએ પ્રશ્ન 2। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। જેમાં સવાલ 1। કવિ શું મહેકતું કરવાનું કહે છે? જવાબ, આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે। સવાલ 2। કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? જવાબ, કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે। આગળ સવાલ 3। કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે?
તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. અહીં આપણા અભ્યાસના પ્રશ્નો પૂર્ણ થયા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ 1. કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? જવાબ: કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં શ્વાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. તો દરેક વિદ્યાર્થીની મિત્રોને અહીં સમજાયું હશે આ કાવ્યમાં કવિએ આપણને શું શું કરવાનું કહ્યું છે. આગળ સવાલ 2. કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? તો જવાબ: નીચે કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે. 1. જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ. નંબર 2. દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. નંબર 3. બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ. નંબર 4. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. નંબર 5. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. આમ કવિએ આ કાવ્યમાં નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહ્યું છે. આગળ સવાલ 3. કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે? તો જવાબ: કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. નીચેની પંક્તિઓ સમજાવો. નંબર 1. હર વખત શું ત્યાંથી લઈને દુઃખોને માત કરીએ ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે એની સમજ એટલે કે એની સમજૂતી આપવાની છે. તો દરેક વિદ્યાર્થીની મિત્ર તમારે હર વખત શું ત્યાંથી લઈને દુઃખોને માત કરીએ એ કાવ્ય પંક્તિ લખવાની રહેશે નોટમાં. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. યાદ આવ્યું બધાને? તો હવે આપણે એની સમજૂતી જોઈએ કે જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને પરાજિત કરીએ. આગળ નંબર 2. બહારથી દેખાય ત્યાંથી લઈને એવી જાત કરીએ ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે એની સમજૂતી અહીં લખવાની છે. તો બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હવે એની સમજૂતી જોઈએ. માણસ ભલેને એના શારીરિક રૂપ, રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને
પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતરબાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે. તો આ રીતે આપણે આ બંને પંક્તિઓ વિશેની સમજૂતી મેળવી. આગળ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1. રડિયાત. રડિયાત એટલે સુંદર. તો અહીં શું છે? પહેલાં તો તમારો પ્રશ્ન સમજો કે નીચેના શબ્દોનો અર્થ આપો. એટલે કે શબ્દ છે રડિયાત, આપણે એનો અર્થ આપ્યો સુંદર. હવે વાક્યમાં પ્રયોગ કરો. તો હવે આપણે વાક્ય બનાવવાનું છે. પ્રકૃતિ સૌંદર્ય સૃષ્ટિને રડિયાત બનાવે છે. તો અહીં આપણે રડિયાત શબ્દનો ઉપયોગ કર્યો. નંબર 2. સોગાત. સોગાત એટલે ભેટ. વાક્ય છે પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી. માત. માત એટલે હારેલું. વાક્ય છે વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. આ રીતે તમે બીજા વાક્ય પણ બનાવી આ શબ્દનો ઉપયોગ કરી શકો છો. એટલે કે આ શબ્દનો ઉપયોગ કરી તમે બીજા વાક્ય પણ બનાવી શકો છો. આગળ પ્રશ્ન 4. નીચેના શબ્દને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત અને સ્વચ્છ. અહીં તમને શથી શરૂ થનારા શબ્દ આપ્યા છે. હવે આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં ક્રમ પ્રમાણે શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌ અને સ્વચ્છ. તો અહીં સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પૂર્ણ થાય છે. આ સાથે જ આપણે અહીં તાસ પૂર્ણ કરીએ છીએ. આજના તાસમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવી. દરેક વિદ્યાર્થીની મિત્રોએ સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર વર્કકામની નોટમાં એકવાર સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.